હેલો હા હેલો રમણીકભાઈ. આહિર મિત્ર, હા હા બોલો. વિચારો તમે હુઈ જાવ છો, મને હુવાનો ટાઈમ નથી મળ્યો 11 વાગ્યા ત્યાં સુધી, અને તમે છતાંય ગરીબની દુહાઈ આપ્યા રાખો છો કે મને ફોન કરો મને ફોન કરો. તમને દરેક વ્યક્તિને ફોન ન થઈ શકે એટલું સમજાતું કેમ નથી? કાંઈ વાંધો નહીં, બોલો. હવે આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે, પર્સનલ ડિટેલ નહીં બોલતા. શું કામ છે એ પૂછો. એ સાહેબ આપણે છે ને આપણે મમ્મીની વારસાઈમાં જમીન ચડેલી છે અને એમાં બાપાનું નામ વિદુર તરીકે ચડી ગયેલું, તેથી અભણ હતા બાપા. ને જે ઓલા કઈ રીતના ભૂલ થઈ હોય તો કઈ ખબર નહીં, પણ એમાં વિદુર તરીકે નામ ચડી ગયું ને. હવે અત્યારે પેલા તો બાપા તમારા ફાધર નું નામ અંદર આવ્યું કે નથી આવ્યું? નહીં તો તમારી ખાતેદારી જ ન મળે એમાં. તમારા નહીં, મધર નું નામ છે, એની હા. પાછળ એના ફાધર નું નામ હશે, પછી તમારા ફાધર નું નામ વાઇફ ઓફ કરીને ક્યાંય ચડ્યું છે? નહીં એવું નથી, વારસાઈમાં ચડેલી છે ને પણ જમીન. ટૂંકમાં વારસાઈમાં જ હું સમજી ગયો ભઈલા, વારસાઈમાં જ ચડી હોય, પણ તમારા હા. મધર ના ખાતે જમીન આવી ક્યાંથી આવી? એના માતૃપક્ષ માંથી આવી ને? હા એટલે ટૂંકમાં માતૃપક્ષમાં એ છે લિંક કઈ છે એ તો આપણે તો ખબર એ નથી. તો તમને સમજા, તમે મારા યુટ્યુબ સાંભળો છો તો હું કવિ હા. સમજાશે, નકર બધું ભેંસ આગળ હા, ભાગવત. જોઉં છું સાહેબ, તમારા વિડીયો નું બધું જોઉં જુઓ, છું. મારી વાતને બરાબર સમજો, તમારો જવાબ એમાં આવી જશે, પછી નિરાતે વિચારજો. તમે રેકોર્ડિંગ થતું હોય તો ચાલુ કરી દો, તમે મારા જેમ ચાલુ છે રેકોર્ડિંગ એમ. ચાલુ કરો સાહેબ. એક વસ્તુ સમજો બરાબર, કે તૂટતી ખેડૂત ખાતેદારીનો પ્રશ્ન સમજવો બહુ અગત્યનો છે. ના ખાતેદારી નથી તૂટતી સાહેબ, આપણે બાપ દાદા વારની પહેલેથી જ જમીન છે. પણ ભઈલા વિદુર નામ આવે છે એની સામે જ વાંધો છે ને? હા હા તો ઈ એ જ તૂટતી છે. ખાતેદારીનો પ્રશ્ન નો થયો, શેનો થયો એ મને સમજાવો જી. એટલે અત્યારે 7/12 માં નામ બધે ના છે હો. અરે ભગવાન, તૂટતી ખાતેદારી એને જ કહેવાય કે તમારું નામ લિંકમાં મળતું નથી. વિદુર આવે છે, ખરેખર નામ બીજું હતું ને? શું નામ હતું? નહીં નહીં એવું નથી, વિદુર નામ નહીં, હા, પણ ટૂંકમાં મમ્મી મારા ઓફ થઈ ગયા, મમ્મીના નામ ઉપર જમીન હતી બરાબર. બે ભગવાન ટુકડા તમે કર્યા. બધું લઈને આવો, આવા ગોટાળા 15 મિનિટ રાતના 11 વાગે નો સાંભળીએ ગાય. તમે સમજાવી તો શકતા નથી તમારો ઇસ્યુ શું છે. ફરી વાર કયો, હજી એકવાર ચાન્સ આપો. સાહેબ, એક મિનિટ મને સાંભળો, હું તમને તમારા વિડીયો તો હું જોઉં છું, થોડું ઘણું કંઈક પણ સમજાય તમને. એમાં શું છે મને તો બધું સમજાય, તમને સમજાવવું જોઈએ. હા પણ હું તમને વાત કરું એમાં પછી મને તમે હરખો જવાબ આપજો. એમાં હું હતું, બાપાની જમીન હતી અમારા બાપ દાદા વારની, પછી એમાંથી બાપાએ 2 ભાગ કર્યા હતા. તમારા બાપ દાદા વારની કેમ નાના વાળી જમીન છે? ના નાનાની નથી. તો કયો છે ને મારા મધર ને વારસામાં મળી એમ? એટલે મધર ને નહીં, અમને વારસામાં મળેલી છે. બોયલા સ્ટાર્ટિંગ માં અત્યારથી વાર્તા કરી, એમાં તો મધર ને વારસામાં મળી એમ. બોયલા કાંઈ વાંધો નહીં, આગળ વધો. હવે અમારા બાપ દાદાની જમીન હતી ને એમાંથી તમે બાપાએ એક 2 વસ્તુ ટુકડા સમજો કર્યા. ભઈલા, કોઈ પણ ખેડૂતો આ યુટ્યુબ માં મૂકીશ કે તમે જેવું રોગનું વર્ણન કરશો ને એવી હું તમને દવા આપીશ. તમે રોગનું વર્ણન ખોટું કર્યું હોય તો દવા જ ખોટી આવશે. નહીં નહીં, અમને વારસામાં મળેલી છે. ટૂંકમાં મમ્મી ઓફ થઈ ગયા ને બાપાએ એને પેલા 2 ટુકડા કર્યા હતા. અમારા બાપાને ભાઈએ ભાગ મળ્યો, એમાંથી બાપાએ 2 ટુકડા કર્યા, આ ટૂંકા ખાતા કરવા માટે, ને પછી એમાંથી મમ્મી ઓફ થઈ ગયા. પછી અમને વારસાઈમાં 2 અમે બેન ભાઈ છીએ અને બાપા હતા. તો બાપાનું નામ એમાં ના ચડે, મામલતદારે એ રીતના કીધું. તમે વિદુર વિદુર શું બોલો છો એ મને નથી સમજાતું. એમાં એ તમને મેં ઓલો એક 6 નંબરનો ઓલો ફોટો નાખ્યો છે. એવું કઈ પીડીએફ વાંચવાનો ટાઈમ જ નથી ભઈલા. રાતના 11 વાગ્યા સુધી જવાબ આપું, કોઈની પીડીએફ ખોલવાનો ટાઈમ ન હોય. 500 600 લીલા ટપકા થાય મેસેજ. એક ટપકું લીલું ખોલીને જોવો એટલે 1 મિનિટ થાય. વિચાર કરી લો, 8 કલાક તો એમાં જાય. એટલે મામલતદાર નું કેવું એવું છે સાહેબ કે આમાં છે ને પિતાનું નામ ના ચડે ને તો ના જ ચડે ચડે. મધરના નામ ઉપરથી એક વસ્તુ સમજી લ્યો કે પત્નીના નામ ઉપરથી પતિનું નામ ન ચડે, પતિના નામ ઉપરથી આંબો બને એમાં પત્નીનું નામ ચડે. હા પણ એ વાંધો છે. એટલે એમાં પાછું વિદુર લખેલ છે, એનો મતલબ હું થાય એ મને નથી. ઈ તો તમે બધું લઈને આ વિદુર તો પેલા શરૂઆત કર્યું, મહાભારત આખી શરૂ થઈ વિદુર થી તો શરૂ થઈ, અને પાછી મહાભારત પૂરી વિદુર થી જ થઈ. આપણે વાર્તા શરૂ કરી ત્યારે વિદુર થી તો શરૂઆત કરી, અંત આવ્યો તો વિદુર થી જ આવ્યો. વિદુર નીતિ જોવી પડે આખી, કે વિદુર નીતિ અંદર આવી કેવી રીતે. હવે કાગળ તમે મને સમજાવ્યા વગર જોયા વગર હું શું, એટલે જ મેં તમને પહેલા જ કીધું કે રોગનું પૂરું સમજણ ન થાય, નિદાન ન થાય ત્યાંથી દવા ન આપી શકાય. હું તમારી ઘરે આવી જાઉં, બીજું હું હોય તમે ન આવી શકતા, સરનામું આપો. એવું નથી સાહેબ, હું આવી શકું, પણ એમાં શું છે અમે બેન તમે પૂછવું હોય પૂછી લ્યો, બીજી વાતું ન કરો. રાતના 11 વાગે સંતોષ આપવા માટે મેં તમને ફોન કર્યો છે, રામાયણ અને મહાભારત વાંચવા માટે ફોન નથી કર્યો. ભલાઈ તમારી સાહેબ, અમારે એટલી કાંઈ કરો એ માટે. પણ તમને હું એક જ એનું કારણ એ વિદુર નામ કમે બાપાએ ઓફ થઈ ગયા. અરે વિદુર લઈને કાગળ મારે જોયા વગર ન ખબર પડે વિદુર ક્યાંથી વધાર્યા એમાં એમ. એટલે એમાં મને છે ને એ મામલતદારે એમ કીધું છે કે આમાં છે ને બાપાનું નામ ના ચડે ને તેથી અમે નાના હતા ને એટલે એના માટે કદાચ ચડે ને તો એનું નામ જ તૂટતી ખાતેદારી કહેવાય. મારા વાલા ખોટા નામ ચડે એને જ. તો માની વારસાઈમાં તો બાળકના નામ ના ચડે સાહેબ.
લઈને આવજો બધું ભાઈ, ચડતું હોય તો ચડાવી દેજો. મારું કયું તમારે માનવું નથી, મામલતદાર નું કયું માનવું નથી તો કોક એડવોકેટ ને મળી લ્યો બાજુમાં, એનું કયું માનો, કોક નું તો માનશો ને. એડવોકેટે કર્યું હતું, અમે આંબો કરીને આપ્યો, એ બધું કર્યું, પણ એ મામલતદાર સાહેબે એમ કીધું કે આ જે છે ને શું કેવાય ને ભઈલા, હું તમને સીધી ખોટી દવા નથી આપવા માંગતો કે અપીલ કરો એમ. જ્યાં સુધી હું સમજુ નહીં ત્યાં સુધી અપીલ કરવાનું ન કહું તમને. એને મામલતદારે એમ કીધું તમારે અપીલમાં જવું છે, તો જ વયા જાવ અપીલમાં. હાલો, ના મંજૂર કરી છે. હા, તો એ અપીલમાં જવાનું ફરજિયાત વ્યા જાવ. કઈ એવી કઈ સમજ્યા વગરની અપીલો ન કરાય, ન્યાય રદ થાય. અપીલ નું આપણું કઈ ગ્રાઉન્ડ તો હોવું જોઈએ ને. એટલે સાહેબ, તો હું તમને એક વાત કહું, અમે કઈ વાત નથી કરવી, 11 વાગ્યા આવે. સાહેબ 1 મિનિટ ખાલી મને સાંભળી ગયો. બોલો. અમે બેનભાઈ 2 જણા છીએ ને વાડીએ રહીએ છીએ, એટલે તમે કયો ને તો હું કેમ્પમાં શુક્રવારે તમને. ના ના ના, એક દિવસ માટે નથી આવવું કોઈને, એવી સેવા નથી આપવી. આવવું હોય તો પૂરેપૂરી તાલીમ લેવા આવવાનું. મારું કામ ગુમડું મટાડવાનું નથી, ફરીવાર ગુમડા ન થાય ને ઈ કરવાનું છે. એને સમજાય ને નમસ્કાર, બાકીના છેટેથી પ્રણામ. હું સાહેબ ઈ નથી કર્યો, મારે બેન એકલી જ છે, ઘરે કોઈ નથી. મૂકો હવે ફોન, તો આપણો ભેગું નહીં થાય પેલા. હા, તો આમાં હવે